વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પી વિભાગના સૌથી છેલ્લા સમૂહ એટલે કે સમૂહ 18 જેને આપણે 18મા સમૂહ તરીકે ઓળખીએ, તો આજે આપણે 18મા સમૂહના તત્વોનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આ 18મા સમૂહની અંદર મુખ્યત્વે 7 તત્વોનો સમાવેશ થાય છે. તમે અહીં જોઈ શકો છો: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશોન. બરાબર છે. ઓગ્નેશોન છે એ સિન્થેટિક મેન મેડ એલિમેન્ટ છે. બરાબર છે. આ બધા તત્વોનો સમાવેશ થાય છે. મિત્રો, આ સમૂહના જે તત્વો છે એ પ્રમાણમાં ઓછા પ્રતિક્રિયાત્મક છે. સાદા શબ્દોમાં કહીએ તો નિષ્ક્રિય છે. તે અન્ય તત્વો સાથે જોડાવાની વૃત્તિ દર્શાવતા નથી. માટે કહી શકાય કે આ સમૂહના તત્વો છે એ નિષ્ક્રિય વાયુ, બધા જ વાયુઓ છે. માટે આ સમૂહના તત્વો નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખાય છે. અપ્રતિક્રિયાત્મક બોલો, નિષ્ક્રિય બોલો એક જ વાત છે. પરંતુ ત્યારબાદ વૈજ્ઞાનિકોએ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે માલુમ પડ્યું કે કેટલાક આ સમૂહના કેટલાક તત્વો કેટલાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને, ખાસ કરીને ઓક્સિજન અને ફ્લોરિન સાથે બરાબર છે, પ્રક્રિયા કરીને કેટલાક સંયોજનો બનાવે છે. આથી હવે આ સમૂહના તત્વોને આપણે નિષ્ક્રિય ન કહેતા, આપણે તેમને ઉમદા સંયોજનો અથવા ઉમદા સમૂહ તરીકે ઓળખીએ છીએ, નોબલ ગેસીસ તરીકે ઓળખીએ છીએ. કારણ કે તે અન્ય તત્વો સાથે જોડાઈને ખૂબ ઓછા સંયોજનો બનાવે છે. માટે બીજું નામ શું છે એનું? ઉમદા વાયુઓ. નોબલ છે, ઓછા રિએક્ટિવ છે, ઓછા અણુ સાથે, ઓછા સંયોજનો સાથે અથવા ઓછા તત્વો સાથે પ્રક્રિયા કરતા હોય છે. ત્યાર પછીથી તો કે આ સમૂહની અંદર તમે જુઓ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન આ તત્વો તો કે આપણને વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. માટે આપણે આ તત્વોને એરોજન્સના નામથી પણ ઓળખીએ છીએ. એરોજન્સ. આ તત્વો એરોજન્સના નામથી પણ ઓળખાય છે. પણ નથી આપેલું, પણ યાદ રાખવા પ્રયત્ન કરજો. સારું. હવે શું કહે છે તો કે આ તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર બધી જ કક્ષકો સંપૂર્ણપણે ભરાયેલી છે, એટલે કે સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બરાબર છે. 8 ઇલેક્ટ્રોન ભરેલા છે. ns2np6 પ્રકારની તો કે આપણને ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે હિલિયમને બાદ કરતા. આપણે ઇલેક્ટ્રોન રચના ભણીશું ત્યારે એને ડિટેલમાં અભ્યાસ કરીશું. આ સમૂહની અંદર S અને P પ્રકારની બધી જ સંયોજકતા કક્ષકો સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરેલી હોવાને કારણે નથી આ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવતા અથવા નથી તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવતા. પરિણામે આ સમૂહના તત્વોને વેલેન્સી આપણે જોઈએ સંયોજકતા, તો એમની વેલેન્સી 0 સ્વીકારવામાં આવી છે. બરાબર છે. આમ 0 વેલેન્સી ધરાવતા તત્વો હોવાથી આ સમૂહને 0 ગ્રુપના નામથી, 0 ગ્રુપ અથવા 0 શૂન્ય સમૂહ, ગુજરાતીમાં શું લખીએ આપણે? શૂન્ય સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ 18મા સમૂહની વાત કરીએ તો 18મા સમૂહના તત્વો ઘણા બધા નામથી ઓળખાય છે. પહેલું 18મા સમૂહના તત્વો તરીકે, બીજું ગ્રુપ 8A ના નામથી પણ ઓળખાય, ત્રીજા નંબરે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય, ઉમદા વાયુ તરીકે ઓળખાય, એરોજન્સ તરીકે ઓળખાય, 0 ગ્રુપ એલિમેન્ટ્સના નામથી પણ તે ઓળખાય છે. હવે આપણે તેના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીએ તો મિત્રો, રેડોન અને ઓગ્નેશોન જે છેલ્લા 2 તત્વો છે, રેડોન અને ઓગ્નેશોન, એ બંને રેડિયો એક્ટિવ તત્વો છે. ઉપરાંત તો કે તે ઉમદા વાયુઓ, આ બધા જ ઉમદા વાયુઓ, આ 2 સિવાયના બધા જ ઉમદા વાયુઓ એક ક્યાંથી મળી આવે છે તો કે વાતાવરણમાંથી મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. અને આ બધાનું જ ટોટલ આપણે જોઈએ તો લગભગ 1% જેટલું, અહીંયા કેટલી ખાલી જગ્યાઓ જેવું રાખ્યું છે જેથી હું લખું તો તમને યાદ રહી જાય. બરાબર છે. આશરે 1% જેટલું એનું પ્રમાણ જોવા મળે છે. પણ તો કે આ સમૂહના પ્રથમ 4 તત્વો કયા કયા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન, પ્રથમ 5 તત્વો. બરાબર છે. એનું કુલ પ્રમાણ આશરે 1% જેટલું, 0.99 જેટલું જોવા મળે છે. 0.9899 જેટલું જોવા મળે છે, એટલે આશરે 1% જેટલું જોવા મળે છે. જેમાં આર્ગોનનું પ્રમાણ 0.9%, સૌથી વધારે કોણ છે એની અંદર તો કે વાતાવરણમાંથી મળી આવતા બધા જ નિષ્ક્રિય વાયુઓમાં ટોટલ પ્રમાણ કેટલું? 1%. બરાબર છે. પણ એમાં આર્ગોનનું એકલાનું પ્રમાણ કેટલું છે? 0.9%. બાકીના 0.1% બાકીના બધા જ તત્વો આવશે. હવે તમે જુઓ, અહીંયા આપણે લખ્યું હિલિયમ, નિયોન, આર્ગોન. આર્ગોનનું પ્રમાણ સૌથી વધારે, આર્ગોન પછીથી નિયોન, નિયોન પછીથી હિલિયમ અને પછીથી ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશોનનો સમાવેશ થાય. પણ આ તો રેડિયો એક્ટિવ છે એટલે આપણે ઝેનોન સુધી જોઈએ તો આપણે જો ક્રમ લખો તો શું લખાય? સૌથી વધારે કોનું મળી આવે પ્રમાણ? આર્ગોનનું. આર્ગોન પછીથી નિયોનનું પ્રમાણ મળી આવે, નિયોન પછીથી
હિલિયમ, હિલિયમ પછીથી ક્રિપ્ટોન, અને ક્રિપ્ટોન પછીથી કોણ મળી આવે? ઝેનોન મળી આવે. મિત્રો આપણે હિલિયમ અને નિયોનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જે ભારે ધાતુઓ છે, બરાબર છે, એની અંદર કેટલાક સમસ્થાનિકો પણ એવા છે કે જે રેડિયો એક્ટિવ હોય છે, બરાબર છે. ઉપરાંત યુરેનિયમ પછીના તત્વો છે રેડિયો સક્રિય પ્રમાણમાં જોવા મળે. તો આવા તત્વોની જ્યારે એમના ખનિજમાંથી ઉત્પત્તિ કરવામાં આવે, મેળવવામાં આવે, એ દરમિયાન આપણને હિલિયમ અને નિયોન પણ પ્રાપ્ત થતા હોય છે. માટેના સોર્સિસમાં શું લખ્યું છે આપણે? રેડિયો સક્રિય તત્વોની ઉત્પત્તિ દરમિયાન તે ખનિજોમાંથી મળી આવે છે. એના પછીથી હિલિયમ વાયુની વાત કરીએ મિત્રો, તો હિલિયમ વાયુને મુખ્યત્વે નેચરલ ગેસ, કુદરતી વાયુ, પેટ્રોલિયમ પ્રોડક્ટની વાત કરીએ છીએ આપણે, નેચરલ ગેસમાંથી આપણને તે મળી આવે છે. નેચરલ ગેસ, કુદરતી વાયુમાંથી મળી આવે છે. ઝેનોન અને રેડોન પ્રમાણમાં બહુ જ અલ્પ મળી આવતા હોવાને કારણે તેને રેર એલિમેન્ટ્સ અથવા વિરલ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ ઓછા પ્રમાણ મળી આવે છે, માટે આ તત્વો કેવા છે? રેર એલિમેન્ટ્સ, વિરલ તત્વો છે. રેડોન એ રેડિયમના ક્ષયણથી મળી આવે છે. એમસીક્યુ માં પ્રશ્ન પૂછાય, બરાબર છે, એટલે આપણે આ રીતે બ્લેન્ક રાખ્યું છે. આપણે ઇક્વેશનના ફોર્મમાં સમજવા માટે પ્રયત્ન કરીએ તો રેડોન અને એ શેમાંથી મળી આવે છે? રેડિયમમાંથી મળી આવે છે. તો રેડિયમમાંથી શું મળી આવે છે? એનું ડીકે, નું ક્ષયન થાય, એમાંથી તૂટે રેડિયમ, ત્યારે એમાંથી આપણને રેડોન પ્રાપ્ત થાય છે. અને એ દરમિયાન તો કે આલ્ફા પાર્ટિકલ્સ મુક્ત થાય છે. એટલે શું લખીશું આપણે? 2He4 લખીશું. રેડોન એટલે 86, રેડિયમ એટલે 88, ગ્રુપ 2 નું એલિમેન્ટ થાય, બરાબર છે. અહીંયા રેડોન યાદ રાખો 222, એટલે અહીંયા આવશે 226. તો આ રીતે રેડિયમનું ડીકે થવાથી આપણને રેડોન પ્રાપ્ત થાય છે. ઓગ્નેશોન બરાબર છે, એ મેનમેડ છે. સામાન્ય રીતે કેલિફોર્નિયમ અને કેલ્શિયમ, અહીંયા 40 નહીં પણ 48 આવશે. અહીંયા કેલ્શિયમ સમસ્થાનિક 48 લેવાનો છે પરમાણુ ભાર ધરાવતો. બંને વચ્ચે તો કે એનું સંઘનન કરવામાં આવે તો એમાંથી આપણને ઓગ્નેશોન પ્રાપ્ત થાય છે. તો ઇક્વેશન જોઈએ આપણે. કેલિફોર્નિયમ પ્લસ કેલ્શિયમ, એમાંથી બને ઓગ્નેશોન, અને ઓગ્નેશોન બને એ દરમિયાન 3 ન્યુટ્રોન મુક્ત થાય, બરાબર છે. ઓગ્નેશોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 118. કેલ્શિયમનો 40, તો કેલિફોર્નિયમ કેટલો હશે? 98 હશે, બરાબર. એટલે 20 આવશે. અહીંયા 40 ની 20 આવશે, 20. કેલ્શિયમ અહીંયા 48 છે, કેલિફોર્નિયમ કેટલો છે? 249 છે. આ બધા વચ્ચે પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા થઈને અહીંયાથી આપણને 294 ઓગ્નેશોન નું પરમાણુ દળ મળે. આ રીતે કેલિફોર્નિયમ અને કેલ્શિયમના તો કે સંગઠન દરમિયાન આપણે ઓગ્નેશોન પ્રાપ્ત થાય છે અને ન્યુટ્રોન મુક્ત થાય છે. બરાબર છે. એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનું છે. મિત્રો હવે આપણે એમની આ સમૃદ્ધ તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો આપણે સમૃદ્ધ તત્વોના નામ ખબર છે: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશોન. બરાબર છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, બરાબર છે. તો 1s2, 2 ને 8 10, 10 ને 8 18, બરાબર છે. 18 ને 18 36 ને 18 54 ને 32 86 ને 32, એટલે 118. બરાબર છે. આપણને ઇલેક્ટ્રોન હતા તો આપણને ખ્યાલ આવી જાય, ભરતા આપણને આવડે જ છે, બરાબર છે. તમે જુઓ અહીંયા હિલિયમને બાદ કરતા બાકીના બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન શું છે? NH2 NP6 છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP6 છે. અપવાદમાં શું આવશે? હિલિયમ. અપવાદમાં આવશે હિલિયમ. હિલિયમ ઇલેક્ટ્રોન રચનામાં ફક્ત 1s2 છે, બરાબર છે.
તો આ સમૂહની અંદર બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા હોવાને કારણે આ સમૂહના તત્વો કેવા છે? રાસાયણિક રીતે ઇનએક્ટિવ છે, નિષ્ક્રિય છે. તો આપણે લખીએ કે આ સમૂહના તત્વોની સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ હોવાથી એની જગ્યાએ શું લખાય? એવું લખું, સમૃદ્ધ રચના પ્રાપ્ત થતી હોવાને કારણે આવું પણ લખાય. બરાબર છે? સંપૂર્ણ ભરાયેલ એનો અર્થ સમૃદ્ધ રચના હોવાથી આ તત્વો કેવા હોય છે? પ્રમાણમાં નિષ્ક્રિય હોય છે. સામાન્ય રીતે અષ્ટકની રચના પૂર્ણ થાય, NH2NP6 થાય તો તત્વ સ્થાયી બનતું હોય. આ તો ઓલરેડી NH2NP6 જ છે. બરાબર છે? S કક્ષક અને P ત્રણે ત્રણ સમશક્તિ કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરેલી છે, માટે હવે ઇલેક્ટ્રોન લેવાની કે આપવાની જરૂર રહેતી નથી. એટલે કેવા છે? ઓપ્ટિકલ ઇનએક્ટિવ છે, નિષ્ક્રિય છે તેમ કહી શકાય. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો બધા જ ઉમદા વાયુઓ કે છે એક પરમાણુય છે. આના સિવાયના વાયુ જુઓ તમે, હાઇડ્રોજન જુઓ, બરાબર, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન જુઓ. બ્રોમિન તો પ્રવાહી છે, પણ ફ્લોરિન છે, ક્લોરિન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આ બધા ડાયએટમિક દ્વિપરમાણુક વાયુ હતા. જ્યારે આ સમૂહના તત્વો કેવા છે? એક પરમાણુય, એકલ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેમ કહેવાય. રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન છે. પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્યતા નીચેની તરફ જતા ઇન્ક્રીઝ થાય છે, વધે છે તેમ કહેવાય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો પણ આ સમૂહ તત્વોના ખૂબ જ ઓછા હોય છે. શા માટે ઓછા હોય છે? કારણ કે તેની અંદર અન્ય કોઈ પ્રકારનું આકર્ષણ પણ જોવા મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર, બરાબર છે, આપણે ભણી ગયા ધોરણ 11 ની અંદર કે 3 પ્રકારના આંતરાણ્વીય આકર્ષણ બળ જોવા મળે. લંડન બળ, જેને નિક્ષેપણ બળ કહેવાય, ધ્રુવીય ધ્રુવીય અને પ્રેરિત ધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો અહીંયા ફક્ત ને ફક્ત કેવું છે? ફક્ત લંડન બળ જ એમના પરમાણુ વચ્ચે પ્રાપ્ય હોવાને કારણે કેવા છે? તેમના ગમ્યો બી કેવા જોવા મળે છે? પ્રમાણમાં ખૂબ ઓછા જોવા મળે છે. વાયુ અવસ્થામાં તો છે જ ઓલરેડી. પ્રવાહીકરણ કરવામાં આવે અને પ્રવાહીમાં જ્યારે વાષ્પ રૂપાંતર પામે, જે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય, તો પ્રવાહીની અંદર એ એટ્રેક્શન ધરાવતા નથી પરમાણુ, કારણ કે ફક્ત લંડન બળ છે, માટે સહેલાઈથી તે પ્રવાહીમાંથી બાષ્પ રૂપાંતર થઈ શકે છે. મિત્રો, તમારી બુકમાં આ નથી આપેલું, પ્લસ આ એક્સ્ટ્રા છે. હિલિયમ જે ગેસ છે, હિલિયમ વાયુ, એ મેજિક વોઇસ ચેન્જર ગેસ તરીકે, મેજિકલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે હિલિયમ વાયુને તમે પીઓ, એટલે કે તમે એને હિલિયમ વાયુ તમે પી જાઓ, બરાબર છે, મોઢાની અંદર તમે ગળી જાઓ હિલિયમ વાયુને, તો તમારી એ જે સ્વર પેટી છે, બરાબર છે, એમાંથી નીકળતો અવાજ છે, બરાબર છે, એ પાતળો થઈ જશે. બરાબર છે? એને પીચ કહેવાય, અંગ્રેજીમાં પીચ કહેવાય. એ કેવું થઈ જશે? પાતળો થઈ જશે. એટલે તમારો અવાજ તીણો થઈ જશે. જ્યાં સુધી હિલિયમ બધું જ બહાર નહીં નીકળે ત્યાં સુધી તમારો અવાજ એકદમ પાતળો થઈ ગયો હશે. બરાબર છે? કોમેડીમાં એવું બોલતા હોય ને એ પ્રકારે તમારો અવાજ થઈ જશે, તમારો અવાજ ચેન્જ થઈ જશે. બરાબર છે? આવો જે બીજો આવે છે SF6 વાયુ, બરાબર છે, સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસ. તમે જો SF6 વાયુને પીઓ અને તમારી જે શ્વાસ, તમારી જે કંઠનળી છે, સ્વર પેટી છે, એની અંદર જ્યારે, બરાબર છે, આ વાયુ જશે અને જ્યાં સુધી સંપૂર્ણપણે બહાર નહીં નીકળી જાય ત્યાં સુધી તમારો અવાજ, હલકનો અવાજ આવે છે ને, એ પ્રમાણે એકદમ ઘેરો અવાજ થઈ જશે, અવાજ જાડો થઈ જશે. તો અહીં કહી શકાય, અહીંયા આ હિલિયમ વાયુ છે એ કેવો છે? મેજિક વોઇસ ચેન્જર છે. તમે યુટ્યુબ ઉપર હિલિયમ ગેસ એઝ અ મેજિક વોઇસ ચેન્જર તમે લખશો તો તમને એના ઘણા બધા એક્સપેરિમેન્ટ જોવા મળશે. બરાબર છે? આપણે એક ખાસ યાદ નથી રાખવાનું, પણ તમે સહેલાઈથી તમે એક અલગ પ્રકારની તમને ફિલિંગ થશે તમે જ્યારે હિલિયમ ગેસ પીધો હોય ને ત્યારે. બરાબર છે? તમે એના એક્સપેરિમેન્ટ યુટ્યુબ પર જોઈ શકો છો. સાથે સાથે હિલિયમ ગેસને જ્યારે પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે અને આ પ્રવાહી હિલિયમને જ્યારે પ્લાસ્ટિકની અંદર, કાચમાં કે રબરમાં જ્યારે એની અંદર ઉમેરવામાં આવે, બરાબર છે, એમાં ભરવામાં આવે, ત્યારે એ પાત્રની દિવાલમાંથી, કાચની, પ્લાસ્ટિકની કે રબરની જે દિવાલ છે એમાંથી આપમેળે બહાર નીકળવાનો ગુણ ધરાવે છે. તેમાંથી પ્રસરણ પામીને બહાર નીકળી જાય છે. ઉપરાંત
આ પ્રવાહી લિક્વિડને, પ્રવાહી હિલિયમને જ્યારે કોઈ પાત્રમાં ભરવામાં આવે છે તો નીચેથી તો બહાર નીકળે જ છે, મીન્સ કે દિવાલમાંથી, પણ એ ઊંધું વહેવાનો ગુણ ધરાવે છે. એટલે કે જો થોડુંક લિક્વિડ ભરેલું તો દિવાલોની મધ્યમથી ઉપર ચડે છે અને ઉપરથી બહારની તરફ રેલાય છે. એટલે એન્ટી ગ્રેવિટીનો ગુણ જોવા મળે છે, બરાબર છે. એટલે એને સુપર ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. તમે યુટ્યુબ ઉપર આના એક્સપેરિમેન્ટ જોઈ શકો છો. હવે આપણે એના ઓરિજિનલ ફિઝિકલ પ્રોપર્ટીઝ પર જતા રહીએ. પરમાણ્વીય કદ છે તો મિત્રો તમે જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મુખ્ય ક્વોન્ટમમાં કેવો થાય છે? વધે છે. મુખ્ય ક્વોન્ટમમાં વધે તો પરમાણ્વીય ત્રિજ્યા કેવી થાય? વધે. પરમાણ્વીય ત્રિજ્યા વધે તો કદ કેવું થાય? વધે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, તમે નીચેથી ઉપર તરફ જાઓ, સોરી ઉપરથી નીચે તરફ જાઓ તો વજન કેવું થાય છે? અહીંયા વજન વધતું, જો ક્રમાંક વધે છે તો દળાંક પણ કેવો થતો હોય? વધતો જતો હોય. અને દળ વધે તો ઉત્કલન બિંદુ કેવું થાય? ઊંચું થાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુમાં વધારો થતો જોવા મળે છે. અધિશોષણ, અધિશોષણ પામવાની ક્ષમતા, કોઈ સપાટી પર બેસવાની ક્ષમતા, સાદી ભાષામાં ચેપ્ટર નંબર 5 ભણીશું ત્યારે ડિટેલમાં ખબર પડશે. અધિશોષણ બેસવાની, સપાટી પર જમા થવાની ઘટના, અધિશોષણની ઘટના વધે છે તો ભાર વધે તો જમા થવાની ઘટના પણ કેવી થાય? વધતી જાય. પ્રવાહીકરણની સરળતા, સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે. સમૂહમાં ઉપરથી તરફ જાઓ છો ત્યાં વાયુનું પ્રવાહીકરણ કરવામાં આવે તો તેની સરળ પ્રવાહીકરણ પામવાની સરળતામાં વધારો થાય છે તેમ કહી શકાય. પ્રસરણનો ગુણ, તો કે પ્રસરણનો ગુણ પણ કેવો થાય છે? પ્રસરણનો ગુણ છે ઘટશે મિત્રો. વજન વધશે, સમૂહમાં ઉપરથી તરફ જે દળ વધે તો પ્રસરણ કેવું થાય? ઘટે. તો તમે અહીંયા એટલું યાદ રાખી શકો છો, પરમાણ્વીય કદથી પ્રવાહીકરણની સરળતા સુધીને તમે જુઓ તો ઉપર નીચે તરફ જતા આ બધામાં વધારો થાય છે. પણ પ્રસરણથી લઈને તમે નીચે તરફ જશો તો તે વખતે તેમાં ઘટાડો થાય છે. પ્રસરણ પામવાનો ગુણ ઘટે, વજન વધે તેમ પ્રસરણ પામવાનો ગુણ ઘટે. તમે ને હું, તમારામાંથી કોઈ વિદ્યાર્થીને આપણે બે હોય અને દોડવાનું હોય તો તમે મારાથી આગળ નીકળી જશો. કેમ? તો કે તમારું વજન ઓછું છે, મારું વજન વધારે છે. તમારું શરીરનું આયુષ્ય ઓછું છે, મારું વધારે છે. મારું દળ વધારે છે, મારી ક્ષમતા પ્રમાણમાં ઘટી જશે. તો અહીંયા સમૂહમાં ઉપરથી જે તરફ જતા વાયુનું દળ વધે છે તેથી એનું પ્રસરણ પામવાનો ગુણ છે એ ઘટે છે. સ્થિરતા, વજન વધે એટલે સ્થિરતા ઘટે. આયનીકરણ એન્થાલ્પી, મિત્રો આ સમૂહની અંદર બહેતમ કક્ષામાં બધા જ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરેલા હોવાને કારણે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ખૂબ વધારે ઉર્જા આપવી પડે છે. તો કોઈ પણ સમૂહની અંદર તો કે નિષ્ક્રિય એટલે કે સમૂહ 18 ના તત્વોની સાપેક્ષમાં તેના અનુવર્તી તત્વો, સમૂહ 18 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી તે જ તત્વો, તે જ સમૂહના, તે જ આવર્તના એટલે કે અનુવર્તી આવર્તના બાકીના તત્વો કરતા તેની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી જોવા મળે છે. પણ આપણે ઉપર નીચે તરફ જઈએ છીએ તેમ કદ વધે છે, કદ વધે તો એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થાય. તેથી અહીંયા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટી જશે. મિત્રો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ, એટલે સોરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન મેળવવા માટે, ઇલેક્ટ્રોન જ્યારે પ્રાપ્ત કરે છે તે દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની ઘટના દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય અથવા ઉષ્મા શોષાતી હોય, બેમાંથી એક ઘટના થતી હોય. અહીંયા આ કેવો છે તો કે આ જે સમૂહ છે, આ સમૂહના બધા તત્વો સ્થાયી છે. પરિણામે મારે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય છે ત્યારે એટલા બધા સ્થાયી છે કે મારે બહારથી ઉર્જા આપવી પડે છે. પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળશે. બાકીના સમૂહના તત્વોની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય મળતું હતું, પણ આ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે છે. શા માટે? કારણ કે આ સમૂહના તત્વોની સમૃદ્ધ કોષ રચના એટલે કે સંયુક્ત કક્ષા સંપૂર્ણપણે ભરેલી હોવાને કારણે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે બહારથી ઉર્જા આપવી પડે છે, બહારથી ઉર્જા આપવી પડે છે. તમે કોઈ સારા ક્લાસમાં જવા ઈચ્છતા હોય અને ક્લાસની અંદર 100 વિદ્યાર્થીઓ બેસી શકવાની ક્ષમતા હોય અને 100 વિદ્યાર્થીઓ બેસી ગયા હોય, બરાબર છે, અને ધારો કે 101માં વિદ્યાર્થીને જવું હોય તો એને વધારે રૂપિયા આપવા પડશે, બરાબર છે. કેમ? તો કે જગ્યા જ ઓર નથી, એના માટે બીજી વ્યવસ્થા કરવી પડશે. તો રૂપિયા કેવા આપવા પડશે? વધારે આપવા પડશે. 50,000 ફી છે તો 70,000 આપવી પડશે, રાઈટ? તો સંવૃત્ત કોષ રચનાને કારણે મિત્રો હવે આપણે ઝેનોનના ફ્લોરિન સંયોજનો પર અભ્યાસ કરીએ. પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો પર નોંધ લખો અથવા ઝેનોન ફ્લોરિન સંયોજનો પર નોંધ લખો. 2 માર્ક્સનો અહીંયા ક્વેશ્ચન. ક્વેશ્ચન્સ કેવો પૂછાય છે એની ઉપરથી તમારે આન્સર લખવાનો હોય. ઝેનોન અને ફ્લોરિન સંયોજનોના માત્ર સમીકરણ આપો, બરાબર છે,
તો અહીં સુધી જ લખવાનું આવશે, પણ એની ઉપર નોંધ લખો, એના ભૌતિક ગુણધર્મો સમજાવો તો આ બધું લખવાનું આવશે. એટલે પ્રશ્ન કેવો પૂછાય એની પરથી તમારે આન્સર આપવાનો રહેશે. તો અહીંયા જો પ્રશ્ન છે, ઝેનોન ફ્લોરિન સંયોજનો પર નોંધ લખો. હવે તો તમે આની આગળ જુઓ કે કટ થઈ ગયું છે, એકચ્યુઅલી એમાં વિડીયો બંધ થઈ ગયો હતો, એટલે બાકીનો થોડોક પોર્શન રહી ગયો એટલે રવા દીધો હતો. એની નીચે અહીંયા છેલ્લું એક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો આપણે એની પર ચર્ચા કરતા હતા. તો મિત્રો યાદ રાખો કે કોઈ પણ આવર્તની અંદર નિષ્ક્રિય સમૂહના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા કેવા મળશે? ધન મળશે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઘટતા જશે, ધનમાં પણ ઘટતા જશે, રાઈટ. અને છેલ્લે તો ઓક્સિડેશન અવસ્થા. તો અહીંયા આપણે ફક્ત આપણે ઝેનોન સંયોજનોની વાતો કરવાની છે. એટલે ઝેનોન મુખ્ય 3 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવશે. આમ તો 4, પણ અહીંયા આપણે 3 લેવાની છે, +2, +4, +6. ઉપરાંત +8 પણ જોવા મળે, +1/2 પણ જોવા મળે, બરાબર છે. તો ઝેનોનની ઓક્સિજન અવસ્થાઓ મુખ્ય +2, +4 અને +6 છે. તો એની પરથી આપણે ઝેનોન ફ્લોરિન સંયોજનો જોઈએ. તો શું કહે છે? ચોક્કસ સંજોગોમાં, ચોક્કસ પરિસ્થિતિઓની હેઠળ, ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણે જ્યારે ઝેનોન અને ફ્લોરિન વચ્ચે જ્યારે ફ્લોરિન વાયુ અને ઝેનોન વાયુ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્સાફ્લોરાઇડ પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે. અહીંયા લખેલું જ રાખ્યું છે Xc+F2, XeF2, Xe ઝેનોન પ્લસ ફ્લોરિન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન પ્લસ ફ્લોરિન હેક્સાફ્લોરાઇડ. તો તમે અહીંયા જુઓ, અહીંયા 2 ફ્લોરિન છે, 2 ફ્લોરિન થઈ ગયા. અહીંયા 4 ફ્લોરિન છે, તે અમારે શું કરવું પડે? હું મેથડ શીખવાડું, યાદ રાખવાની. 2 ફ્લોરિન થઈ ગયા. અહીંયા 6 ફ્લોરિન છે, તે હું શું કરી દઈશ? 3 ટાઈમ્સ ડાયફ્લોરિન ગેસ કરી દઈશ. સારું, તો હવે બેલેન્સ થઈ ગયું. ઓલ ઇક્વેશન્સ આર બીન બેલેન્સ સ્ટેટ. હવે આપણે શું કરીએ? તો કે એક્સ્ટ્રા શું યાદ રાખવાનું છે? તો કે જો મારે ઝેનોન ડાયફ્લોરાઇડ બનાવવો હોય તો ઝેનોનનું પ્રમાણ કેવું રાખવાનું છે? વધારે રાખવાનું છે ફ્લોરિનની સાપેક્ષમાં, તો XeF2 બને. જો મારે ટેટ્રાફ્લોરાઇડ બનાવવો હોય તો 1:5 નું પ્રપોર્શન રાખવું પડે. એટલે ઝેનોન 1 મોલ હોય તો ફ્લોરિનના 5 મોલ લેવા પડે. એટલે 1:5, 1/5 નું પ્રમાણ રાખવું પડે. જો મારે ઝેનોન હેક્સાફ્લોરાઇડ બનાવવો હોય તો ઝેનોનની સાપેક્ષે ડાયફ્લોરિન ગેસનું પ્રમાણ 1/20 નું રાખવું પડે. આ અગત્યનું છે, યાદ રાખવાનું છે. હવે તાપમાન અને દબાણની વાત કરીએ તો સામાન્ય રીતે XeF2 ડાયફ્લોરાઇડ બનાવવો હોય તો 400 ડિગ્રી સેલ્સિયસની જરૂર પડે. જો મારે હેક્સાફ્લોરાઇડ બનાવવો હોય તો 500 ડિગ્રીની જરૂર પડે. તમારી બુકમાં કેલ્વિનમાં આપેલું છે, સેલ્સિયસમાં સહેલાઈથી યાદ રહેશે. જો તમારે ટેટ્રાફ્લોરાઇડ બનાવવો હોય તો 600 ડિગ્રી સેલ્સિયસ જોઈશે. બાકી 273 ઉમેરો એટલે તમને કેલ્વિન મળી જશે. 673, 773, બરાબર છે, 873 કેલ્વિન તાપમાનની જરૂર પડે. અહીંયા 1 બાર દબાણની જરૂર પડે. અહીંયા 6 બાર, બુકમાં 6 બાર આપ્યું છે, પણ આપણે યાદ રાખવાનું 6 થી 7 બાર દબાણ. તો અહીંયા શું યાદ રાખવાનું? 60 બાર થી લઈને 70 બાર દબાણ આપવામાં આવે તો હેક્સાફ્લોરાઇડ મળે. મિત્રો XeF4 માંથી પણ XeF6 બનાવી શકાય. O2F2 ઓક્સિજન મોનોફ્લોરાઇડની હાજરીમાં ઓક્સિજન મોનોફ્લોરાઇડ સંયોજનની સાથે પ્રક્રિયા કરીને. કેટલા? અતિ નીચા તાપમાને. કેટલા? 143 કેલ્વિન તાપમાને. શું કહે છે? ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ XeF4 અને ઓક્સિજન મોનોફ્લોરાઇડ વચ્ચે 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે તો પણ આપણને ઝેનોન હેક્સાફ્લોરાઇડ મળે છે. કેવી રીતે? તો કે જુઓ, XeF4 plus O2F2 gives આ તો ફ્લોરિનેટિંગ એજન્ટ છે. એટલે ફ્લોરિન ને શું કરશે? તો કે આ પણ ફ્લોરિનેટિંગ છે, આ પણ ફ્લોરિનિક. આ ફ્લોરિન સરળ સહેલાઈથી આપશે. એટલે XeF4 માં 2 F જોડાશે એટલે XeF6 સોલિડ બનશે અને ઓક્સિજન ગેસ મુક્ત થશે. 143 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરવાની છે. ભૌતિક ગુણધર્મો જોઈએ તો ઝેનોનના બધા જ ફ્લોરાઇડ છે, ડાય હોય, ટ્રાય, ટેટ્રા હોય કે હેક્સાફ્લોરાઇડ હોય, બધા જ કેવા છે? સ્ફટિકમય ઘન પદાર્થો છે. જુઓ, સોલિડ સોલિડ સોલિડ, સ્ફટિકમય ઘન પદાર્થો છે. સાથે સાથે શું છે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ એ આપમેળે તો કે સીધા જ ઘનમાંથી બાષ્પમાં રૂપાંતર પામે છે, એટલે કે સહેલાઈથી ઉર્ધ્વપાતન પામે છે. એ ફ્લોરિન ઝેનોન ઓલરેડી સ્ટેબલ હતો અને એમાં આપણે ફ્લોરિનને
ચોક્કસ પરિસ્થિતિની અંદર ચોક્કસ તાપમાન અને દબાણે આપણે એને ફ્લોરાઇડ સ્વરૂપમાં કન્વર્ટ કર્યો. ઝેનોનને ફ્લોરિનની જરૂર નથી, પણ આપણે બળજબરી એને આપી. તે ફ્લોરિનને દૂર કરવા માટે તત્પર હશે, એટલે કે ફ્લોરિનને દૂર કરે એટલે બીજાનું શું કરે? ફ્લોરિનેશન કરે. માટે પ્રબળ ફ્લોરિનેટિંગ અથવા પ્રબળ ફ્લોરિનેશન કરતા છે તેમ કહેવાય. કાં તો ફ્લોરિનેટિંગ એજન્ટ બોલો અથવા ફ્લોરિનેશન કરતા બોલો, બંને એક જ છે. પાણીના અલ્પ જથ્થામાં પણ જળ વિભાજન પામે છે. મિત્રો અહીંયા આ ખાસ યાદ રાખવાનું છે. XeF2 પ્રક્રિયા કરશે તો અલગ નિપજ મળશે. XeF4 અને XeF6 પણ અલગ અલગ પ્રકારની નિપજ આપશે. અહીંયા આપણે ચર્ચા કરીએ ફક્ત XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડની. તો શું કહે છે? તમે જ્યારે XeF2 ને પાણીમાં ઉમેરો છો, પાણીનું પ્રમાણ અતિશય અલ્પ છે, તો પણ એમાં પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈને એમાંથી ઝેનોન પોતે મુક્ત થાય છે. ફ્લોરિનેટિંગ એજન્ટ છે, ફ્લોરિનને ફેંકી દેશે તો એ શું કરશે? પેલા H જોડે જોડાશે, H+ અને F જોડાશે. ઓક્સિજન કેવો થઈ જશે? એકલો થઈ જશે. એટલે ઓક્સિજન એકલો તો લખાય નહીં, તો શું લખવું પડે? 1/2 O2 લખવું પડે. તો આખા બે વડે ગુણી નાખો તો 2 times XeF2 plus 2H2 gives 2 xenon gas plus 2HF. હવે અહીંયા આપણે બેલેન્સ કરી જોઈએ છે કે નહીં. બરાબર છે? પાણી છે એટલે આપણે aqueous લખી દઈશું. તો અહીંયા 4F થઈ ગયા, 4H છે, તો અહીંયા આપણે શું કરી દઈશું? 4H. તો ઝેનોન ડાયફ્લોરાઇડ પાણી સાથે પ્રક્રિયા કરશે, ઝેનોન આપશે, HF આપશે અને O2 આપશે. મિત્રો કોઈ પણ ફ્લોરાઇડ હશે આમાંથી તો HF તો આપશે જ આપશે. સારું, હવે આપણે શું કે છે આગળ? ઝેનોન ફ્લોરાઇડ સંયોજનોના બંધારણને VSEPR સિદ્ધાંત મુજબ સમજાવી શકાય છે. આપણે ગયા વર્ષે ભણી ગયા છે, બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ બેલેન્સ સેલ, ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, અપાકર્ષણનો સિદ્ધાંત આપણે ભણી ગયા છે. લોન પેર વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ હોય, બોન્ડ પેર વચ્ચે ઓછું અપાકર્ષણ હોય, લોન પેર બોન્ડ વચ્ચેનું અપાકર્ષણ હોય. તો તમે અહીંયા જો આપણે ઝેનોનની વાત કરીએ તો ઝેનોનની ઇલેક્ટ્રોન શું છે? NH2 NP6 થાય. એટલે કે અહીંયા બધા કેવા છે? યુગ્મિત છે, લોન પેર છે. પણ XeF2 માં મારે 2 સિગ્મા બોન્ડ બનાવવા પડશે. ધેટ મીન્સ કે મારે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત કરવા પડશે. તો લોન પેર કેટલી રહેશે એની અંદર? 3 રહેશે. તો અહીંયા હું લખું છું લોન પેર, બોન્ડ પેર, સંકરણ. તમારે એક્ઝામમાં આટલો ટોપિક નહીં લખો તો ચાલશે, નીચેનું લખવાનું છે, બરાબર છે? પણ આપણે MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અહીંયા જ લખી નાખીશું અત્યારે. ચલો, કેટલી લોન પેર છે એનામાં? XeF2 માં કેટલી લોન પેર રહી? 1, 2 અને 3. 3 લોન પેર. બોન્ડ પેર કેટલી બની? 2. તો અહીંયા ટોટલ કેટલી હાઇબ્રિડ ઓર્બિટલ જોઈશે? 3 ને 2 5. તો સંકરણ કયું થાય? sp3d સંકરણ થશે. sp3 હોય તો 4 કક્ષકો બને, 5 જોઈએ છે એટલે sp3d સંકરણ થશે. XeF4 તો મારે આ 2 ઇલેક્ટ્રોનને પણ શું કરવા પડશે? ઉત્તેજિત કરીને અયુગ્મિત કરવા પડશે. તો લોન પેર કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. તો અહીંયા લોન પેર કેટલી? 2. બોન્ડ પેર કેટલી? 4. 4 ને 2 6. તો 6 કક્ષકો જોઈએ મને ખાલી, એટલે કે લોન પેર ધરાવતી અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી. તો 4 ને 2 6. તો S પ્રકારની 1, P પ્રકારની 3, D પ્રકારની 2. સંકલન થયું sp3d2 XeF6. 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. તો આ પણ શું થાય? એક્સાઇટેડ સ્ટેટમાં જાય અને 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ ગયા, એટલે કે 8 માંથી 6 ઇલેક્ટ્રોન અયુગ્મિત અને 2 ઇલેક્ટ્રોન યુગ્મિત સ્વરૂપમાં. તો લોન પેર કેટલી? 1. બોન્ડ પેર કેટલી? 6. ટોટલ 7. તો સંકરણ કયું થાય? sp3d3 સંકરણ થાય મિત્રો, બરાબર છે? હવે તમે જુઓ ઇલેક્ટ્રોન પેર જ્યોમેટ્રીની વાત કરીએ, એટલે કે જ્યારે બધા જ સંકરણમાં ભાગ લીધી બધી જ સંકૃત કક્ષકો જો બોન્ડ પેર ધરાવતી હોય, સિગ્મા બંધ બનાવતી હોય, તો એનો ઓરિજિનલ આકાર મળે. sp3d હોય તો આપણને આકાર કેવો મળે? ત્રિકોણીય દ્વિપિરામિડ, ટ્રાઇગોનલ બાયપિરામિડલ શેપ જોવા મળે. પણ અહીંયા કેવું છે? અહીંયા આગળ 3 લોન પેર છે અને 2 બોન્ડ પેર છે, એટલે અહીંયા આપણો આકાર કેવો મળશે? લિનિયર શેપ મળશે, રેખીય શેપ મળશે, બરાબર છે? બોન્ડ પેર 2 છે માટે. XeF4 ની અંદર તમે જુઓ અહીં અંદર 2 લોન પેર. અહીંયા ઓરિજિનલ જ્યોમેટ્રી કેટલી થાય? અષ્ટફલકીય જ્યોમેટ્રી થશે, અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ શેપ મળશે. પણ એમાં 2 લોન પેર છે, એટલે ઉપર ને નીચે 2 લોન પેર અને વચ્ચેની 4 તો કે સમચોરસ બનાવશે. એટલે અહીંયા શું લખાય? સ્ક્વેર પ્લેનર. એટલે ગુજરાતીમાં શું લખીએ આપણે? સમતલીય સમચોરસ. આને કહેવાય રેખીય. આ પદ્ધતિ પછી આપણે સંકરણ કીધું બને છે એનો અભ્યાસ કરીશું, પણ એ લખવાનો નથી, આ કીધું બને સમજવા માટે જોઈશું. sp3d અહીંયા
તો કે 6 બોન્ડ પેર છે અને એક લોન પેર છે. જો સાથે સાથ બોન્ડ પેર હોત તો પેન્ટાગોનલ બાયપિરામિડલ મળે, પણ એની ગાડી શું છે, 6 બોન્ડ પેર છે અને એક લોન પેર છે, એટલે શું કહેવાય, એમાં અષ્ટફલક તો બનશે પણ કેવું, વિકૃત અષ્ટફલક બનશે. એટલે અહીંયા આકાર કેવો લખીશું આપણે, વિકૃત અષ્ટફલકીય. મિત્રો, ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે એ ફ્લોરિનને આપવાની અને લેવાની બંને પ્રકારની વૃત્તિ દર્શાવે છે. તો જો ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો જ્યારે એવા કોઈ સ્પીસીસ સાથે જોડાય કે જે ફ્લોરાઇડ આયન ગ્રાહી હોય, એટલે કે તે F ને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવતા હોય, તો તે વખતે ઝેનોન ફ્લોરાઇડનો એક ફ્લોરિન ક્યાં જતો રહે, તો કે પેલા આયન ગ્રાહી F માઇનસ આયન ગ્રાહી સ્પીસીસ પર જતો રહે. એટલે PF શું થઈ જાય, તો કે અહીંયા આમ લખીએ તો પોતે શું બની જાય, PF6 માઇનસ બની જાય. આ રીતે PF6 માઇનસ બની જાય. અહીંયાથી એક F જાય તો અહીંયા શું બની જાય, SbF6 માઇનસ બની જાય. આ રીતે આગળ લખો, બહાર લખો ચાલશે, બરાબર છે. અને XeF2 કેવો થઈ જશે, એમાંથી એક F ગયો માઇનસ સ્વરૂપમાં, તો XeF કેવો થશે, પ્લસ થશે. એટલે અહીંયા શું બની જશે, XeF પ્લસ બની જશે, બરાબર છે. એટલે ઝેનોન ફ્લોરાઇડ કેવો બની ગયો, કેટાયન સ્પીસીસ બની ગયો. અહીંયાથી એક ફ્લોરિન ગયો એટલે અહીંયા શું બની જશે, XeF5 માંથી એક ગયો એટલે 4 પ્લસ આ પ્રકારના કેટાયન સંયોજનો બનશે. હવે શું કહે છે, ઝેનોન ફ્લોરાઇડ સંયોજન જ્યારે ફ્લોરાઇડ ડોનર, બરાબર છે, ફ્લોરાઇડ આયન દાતા સાથે જોડાશે ત્યારે ફ્લોરિનને એક્સેપ્ટ કરશે, બરાબર છે. તો આ મેટલ છે એ F ને મુક્ત કરે તો અહીંયા જોડાઈ જાય, તો મેટલ M આગળ આવી જશે, એનો પ્લસ ચાર્જ, આ ન્યુટ્રલ, એમાં એક F આવ્યો એટલે XeF7 થઈ જશે આ રીતે, અને પોતે Ni માં ફેરવાશે. તો મિત્રો, ઝેનોન ફ્લોરિન સંયોજનો પર ટૂંકમાં પૂછાય તો પ્રશ્ન એવું પૂછ્યો કે ઝેનોન ફ્લોરિન સંયોજનોનું નિર્માણ સમજાવો, તો તમારે અહીંયા સુધીને લખવાનું છે, અહીં સુધીને લખવાનું છે. અને તમને એવું પૂછે કે ઝેનોન ફ્લોરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મ સમજાવો, તમારે આ લખવાનું છે. એમાં આ ના લખો તો આટલો પોર્શન ના લખો તો ચાલે, આટલો આ મુદ્દો લખવાનો, આટલો ના લખો તો ચાલે, પણ MCQ માટે આ સૌથી અગત્યનો મુદ્દો છે, આ ને આ બંને. મિત્રો, ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો પર નોંધ લખો. લાસ્ટ ટોપિક, બરાબર, ધ્યાન આપજો. અહીંયા પ્રશ્ન છે, ઝેનોનના ઓક્સિજન સંયોજનો પર નોંધ લખો, જેમાં ઝેનોન ઓક્સાઇડ પણ આવશે અને ઓક્સીફ્લોરાઇડ પણ આવશે, બધું જ લખવાનું પૂછાય ત્યારે. તો પહેલા લઈએ ઝેનોન ટ્રાયોક્સાઇડ, પ્યોર ઓક્સાઇડ, ઝેનોન ટ્રાયોક્સાઇડ. શું કહે છે જુઓ, XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને XeF6 ઝેનોન હેક્સાફ્લોરાઇડ નું જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે ઝેનોન ટ્રાયોક્સાઇડ બને છે. તો જોઈએ આપણે પહેલા XeF4, થોડુંક આપણે આમથી લખીએ, XeF4 સોલિડ પ્લસ H2O જળ વિભાજનની પ્રક્રિયા થાય, બરાબર છે. તો તે વખતે તમે જો XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડ જળ વિભાજન કર્યું ત્યારે ઝેનોન મળતો હતો, ઝેનોન HF અને O2 મળતો હતો. અહીંયા તો કે અહીંયા ઝેનોન પણ મળશે, ઝેનોન ટ્રાયોક્સાઇડ પણ મળશે, HF પણ મળશે અને O2 પણ મળશે. અહીંયા આને બેલેન્સ કરવા માટે ખાલી એક જ વસ્તુ યાદ રાખો કે અહીંયા મારે 6 લખવાના, બસ પતી ગયું, બરાબર છે. કેમ, અહીંયા મારે XeF6 પણ દર્શાવવાના છે ને, એવું યાદ રાખો કે આ 6 અહીંયા લઈ લીધો તો 6 ચોક 24 ફ્લોરાઇડ થઈ ગયા, તો અહીંયા હું 24 લખી દઉં, તો 24 HF થઈ ગયા, તો 24 હાઇડ્રોજન, એટલે અહીંયા મારે શું કરવું પડે, 12 H2 લેવા પડે. અહીંયા 3 ઓક્સિજન ગયા, બરાબર છે, અહીંયા 3 ઓક્સિજન ગયા. હવે અહીંયા તમે જુઓ, અહીંયા 6 ઝેનોન છે, તો અહીંયા હું 4 ઝેનોન લખી દઉં, અહીંયા હું 2 ઝેનોન લખી દઉં, તો 3 ગુણ્યા 6 ઓક્સિજન, 12 ઓક્સિજન, 6 ગયા, 6 બાકી, અહીંયા હું 3 ઓક્સિજન કરી દઉં. તો આ રીતે બેલેન્સ થઈ જશે. એક જ યાદ રાખો, XeF4 ની આગળ 6 લખવાનું, ઝેનોન હેક્સાફ્લોરાઇડ, બરાબર છે, એની પણ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે. મિત્રો, ફરીથી યાદ રાખો,
XeF2 માં શું આપશે? ડાયફ્લોરાઇડ ની અંદર ઝેનોન આપશે, ઝેનોન મળશે, HF મળશે, O2 મળશે. XeF4 માં Xe પણ મળશે, Xe ઓક્સાઇડ, ઝેનોન, ઝેનોન ઓક્સાઇડ, HF અને O2. ત્યાં 3 નિપજ હોતી, અહીંયા 4 નિપજ છે. અહીંયા 2 જ નિપજ થઈ જશે. કોણ કોણ થશે? આ 2 થશે, બસ બીજું કઈ જ નહીં થાય. ઝેનોન ટ્રાયોક્સાઇડ અને ફ્લોરિક એસિડ, હાઇડ્રોફ્લોરાઇડ કહીશું આપણે એને. ફ્લોરિક એસિડ કહીશું તો થોડુંક મગજમાં ઓક્સો એસિડ પર જતા રહીશું, બરાબર છે, જે બનતો જ નથી એકચ્યુઅલમાં. XeF6 છે. ચલો અહીંયા 6 ફ્લોરિન છે, તો અહીંયા હું 6 લખી દઉં, તો અહીંયા હું 3 હાઇડ્રોજન લખી દઉં, તો 3 ઓક્સિજન થઈ ગયા, બધું જ બેલેન્સ થઈ ગયું. તો શું કહેશે? ઝેનોન ડાયફ્લોરાઇડ ફક્ત ઝેનોન, HF અને O2 આપે છે, પણ XeF4 ટેટ્રાફ્લોરાઇડ અને હેક્સાફ્લોરાઇડ, તો કે ટેટ્રાફ્લોરાઇડમાં ઝેનોન ટ્રાયોક્સાઇડ અને હેક્સાફ્લોરાઇડમાં ઝેનોનનો ઓક્સાઇડ અને HF મળે છે. ટૂંકમાં યાદ રાખો મિત્રો, XeF2 હશે ખાલી ઝેનોન આપશે, XeF6 છે ખાલી ઝેનોન ટ્રાયોક્સાઇડ આપશે, પણ XeF4 હશે તો ઝેનોન પણ આપશે XeF2 નો, અને XeF6 તો ઝેનોન ટ્રાયોક્સાઇડ પણ આપશે, બંનેની નિપજ આપશે. રાઈટ? હવે આપણે એનું બંધારણ જોઈએ. ઝેનોન ટ્રાયોક્સાઇડ નું બંધારણ છે, લિક્વિડમાં જોવા મળે મિત્રો. તો આપણે એનું બંધારણ જોઈએ તો આપણને ઝેનોનની ઇલેક્ટ્રોન રચના ખબર છે. ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ, પરમાણુ ક્રમાંક કેટલો એનો? 54. એટલે એના પછી શું આવશે? તો કે 4d10 લખાશે શું? 4d10 5s2 5p6. આ એની રચના થઈ ગઈ, બરાબર છે. કોની? ઝેનોનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આ રીતે. હવે આપણે બોક્સના ફોર્મમાં લખીએ તો અંદરની કક્ષાને લખવાની જરૂર નથી, આપણે લખવાની 5s2 5p6. તો અહીંયા લખાઈશું, એટલે અહીંયા લખાઈશું તો કે આ 5s2 અને આ 5p6 આ રીતે. હવે મિત્રો ઓક્સિજન ઇલેક્ટ્રોનને શું થાય? તો કે 2s2 2px2 2py1 2pz1. એટલે બંનેમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. મીન્સ કે ઓક્સિજન 2 બંધ બનાવશે અહીંયા. સારું, પણ એક ઓક્સિજન એક સિગ્મા બંધ બનાવે, બીજો પાઈ બંધ બનાવે. તો અહીંયા મારે બંધ કેટલા બનાવવા પડશે મિત્રો? 3 સિગ્મા બંધના અને 3 પાઈ બંધના. સિગ્મા બંધ એટલે મારે 6 યુગ્મિત ઇલેક્ટ્રોન જોઈશે. કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન જોઈશે? 6 ઇલેક્ટ્રોન અયુગ્મિત જોઈશે. તો આપણે ઝેનોનને એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જઈએ. તો એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે? તો કે અહીંયાથી આ બધા ઇલેક્ટ્રોન છે p કક્ષકમાં જે યુગ્મિત છે એ બધા અયુગ્મિત થઈ જશે, અને એને કારણે આપણને આ પ્રકારે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે. પણ મિત્રો સિગ્મા બંધ કેટલા બનશે? તો કે એક ઝેનોન એક ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ, તો 3 ઓક્સિજન વચ્ચે 3 સિગ્મા બંધ બનશે. તો સંકરણ કેવું લેવાનું? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથેનું લેવું પડશે. તો એ સંકરણ કેવું થશે મિત્રો? આ શું છે? 5s છે, આ 5p કક્ષકો છે અને આ 5d કક્ષકો છે. તો અહીંયા સંકરણ કયું થશે? અહીંયા સંકરણ થશે sp3 સંકરણ થશે. અને મિત્રો જો sp3 સંકરણ થાય, sp3 સંકરણ થાય તો સમચતુષ્ફલકીય આકાર થાય. સમચતુષ્ફલકીય આકાર આપણે અહીંયા જો ડ્રો કરીએ તો સમચતુષ્ફલકીય આકારની અંદર આ ઝેનોન, આ એની એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો સિગ્મા બંધ અને ચોથો સિગ્મા બંધ, બરાબર છે. આ રીતે આપણને સમચતુષ્ફલકીય આકાર મળે. પણ તમે અહીંયા જુઓ, અહીંયા જે ફ્લોરિન છે, કેટલા ફ્લોરિન જોડવાના છે? અહીંયા ઓક્સિજન કેટલા જોડવાના છે? 3 ઓક્સિજન જોડવાના છે. તો આ પહેલો ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન. ઓક્સિજન આ રીતે સિગ્મા બંધથી જોડાયા, સિગ્મા સિગ્મા સિગ્મા. હવે પ્રત્યેક ઓક્સિજન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, તો આ ઓક્સિજનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આના 2 અયુગ્મિત, આના 2 અયુગ્મિત, એક ઇલેક્ટ્રોન તો સિગ્મા બંધમાં પડી ગયો. હવે જે બીજો ઇલેક્ટ્રોન છે એ પેલી ડી કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન સાથે ભાગ લેશે. એટલે અહીંયાથી આ પ્રકારે ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ભાગ લેશે, અને એને કારણે આપણને p પાઈ d પાઈ બંધ મળશે મિત્રો. p પાઈ d પાઈ બંધ મળશે. એટલે આ પાઈ બંધ થશે, બરાબર છે. એટલે અહીંયા આપણે પાઈ બંધ દર્શાવવા હોય તો એને આપણે દર્શાવીશું, બરાબર છે. આ એક, બરાબર છે. તો આ ઓક્સિજન અને આ ઓક્સિજન. મિત્રો
અહીંયા આ શું છે? આ લોન પેર છે. લોન પેર છે, તમે એને આ રીતે દર્શાવો તો પણ ચાલે, અને આવી રીતે ના દર્શાવવું હોય અને તમે એને આ રીતે કક્ષકના સ્વરૂપમાં લખો તો પણ ચાલે. તો આકાર કેવો થઈ ગયો? રંગવિહીન છે. અરે આકાર કેવો થઈ જશે એ ગાડી? સમચતુષ્ફલકીય. ઓરિજિનલ આકાર સમચતુષ્ફલકીય, પણ લોન પેરને કારણે આકાર કેવો થશે? ત્રિકોણીય. ચલો એ તો સંકરણ લખવાનું છે. સંકરણ કયું થયું? sp3. પણ આકાર કેવો થયો? ત્રિકોણીય પિરામિડલ શેપ થઈ જશે. ત્રિકોણીય પિરામિડલ આકાર થઈ જશે. એના પછીથી જોઈએ ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ જોયો. શું કે છે? HCF6 નું પાણી વડે અંશતઃ જળ વિભાજન કરવામાં આવે. જેમ પાણી ઓછું એમ અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે જોઈએ કે HCF6 નું જ્યારે પાણી વડે ઓછા પાણી વડે જળ વિભાજન કરીએ HCF6 નું, તો તે વખતે આપણને અહીંયા XeOF4 મળશે મિત્રો. તો અહીંયા રહ્યું શું અંદર? XeOF4 છે, તો અહીંયા રહેશે શું? HF. બરાબર છે. અહીંયા 6 માંથી 4 ગયા એટલે અહીંયા 2 HF થઈ ગયા. તો ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ થઈ ગયો. હવે થોડું વધારે પાણી રાખીએ. આના પ્રમાણ તો ઓછું જ છે, બરાબર છે. આંશિક જળ વિભાજન કરીએ છીએ આપણે અત્યારે. તો જ્યારે પાણી થોડું વધારે રાખીશું તો તે વખતે XeO2F2 મળશે આપણને. ઓક્સિજનનું પ્રમાણ વધી જશે અને HF મળશે આ રીતે. બરાબર છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા 4H થયા તો 4HF લખી દઈએ આપણે આ રીતે. 2 ફ્લોરિન આવી ગયા, 2 ઓક્સિજન આવી ગયા, ઝેનોન આવી ગયો. બરાબર છે. તો ઝેનોન હેક્સાફ્લોરાઇડ નું આંશિક જળ વિભાજન કરવામાં આવે ને વધારે પાણી હોય તો XeO2F2 બને, ડાયોક્સી ડાયફ્લોરાઇડ બને, અને જો વધારે ઓછું પાણી હોય તો XeOF4 બનશે. મિત્રો XeOF4 MCQ માટેનો અગત્યનો મુદ્દો છે. XeOF4 કેવો છે? બાષ્પશીલ રંગવિહીન પ્રવાહી છે. બરાબર છે. એનો શેપ કેવો છે? સમચોરસ પિરામિડલ આકાર ધરાવે છે. જોઈએ આપણે તો તમે જો ઝેનોનની ઓરિજિનલ ઇલેક્ટ્રોનતા શું થાય? તો કે અહીંયા 5s2 અને 5p6. અહીંયા ઝેનો સાથે કેટલા પરમાણુ જોડાયા છે? 5 પરમાણુ જોડાયા છે. એટલે 5 સિગ્મા બંધ જોઈશે. 5 સિગ્મા બંધ જોઈશે. સાથે સાથે ઝેનોન પાસે શું છે? તો કે ઓક્સિજન છે. ઓક્સિજન 2 બંધ બનાવે, એક સિગ્મા એક પાઈ. એટલે અહીંયા પણ 2, એના માટે પણ એક કક્ષક પછી ખાલી જોઈએ. એટલે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. એટલે કે અહીંયા આપણો ઝેનોન જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં જાય ત્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? પેલી ડી કક્ષકમાં જશે, 4d કક્ષકમાં જશે. આ રીતે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે. હવે અમારે 5 સિગ્મા બંધ બનાવવા છે. તો 5 સિગ્મા બંધ આ શું છે? આ s કક્ષક છે, આ p કક્ષકો છે, અને આ d કક્ષકો છે. 4d 5p અને 5s. આ રીતે. તો અહીંયા મારે અહીંયા સુધીના ઇલેક્ટ્રોન લેવા પડશે. d સુધીના. તો અહીંયા સંકરણ કયું થશે? અહીંયા સંકરણ થશે s પ્રકારની એક, p પ્રકારની 3, d પ્રકારની એક. સંકરણ થશે sp3d સંકરણ થશે. મિત્રો અહીંયા બંધ કેવી રીતે બનશે? તો કે તમે જો એક ઓક્સિજન છે ને 4 ફ્લોરિન જોડેલા છે. તો તમે જુઓ આ 4 ફ્લોરિન, આ પહેલો ફ્લોરિન, અહીંયા XeOF4 જોડવાના છે. બરાબર છે. તો પહેલો, બીજો, ત્રીજો, અહીંયા ચોથો. અહીંયા સંકરણ થશે sp3d2 સંકરણ થશે. sp3d2 સંકરણ થશે મિત્રો. 4 ને 5 જોઈએ ને 6 યુનિટ ઇલેક્ટ્રોન છે, પણ સિગ્મા કેટલા છે? 5 છે. એટલે અહીંયાથી આપણે આમ લેવું પડશે. બરાબર છે. sp3d2 સંકરણ થશે, જેની અંદર આ પ્રકારે 4 ફ્લોરિન જોડાયા. બરાબર છે. ઓક્સિજન એક જોડવાનો છે. તો એક ઓક્સિજન શું કરશે? સિગ્મા બંધથી જોડાશે, અને એની પાસે જે લોન પેર છે એ પેલા p કક્ષક સાથે જોડાશે. એટલે અહીંયા કયો બંધ થયો? અહીંયા આપણે p પાઈ d પાઈ બંધ થશે. ઓક્સિજનની p કક્ષક
અને ઝેરોની ડી કક્ષક વચ્ચે p પાઈ d પાઈ બંધ બનશે. બરાબર છે. ચલો sp3d2 સંકરણ હોય, sp3d2 સંકરણ હોય એટલે અષ્ટફલકીય આકાર થાય. તો આ અષ્ટફલકીય આકાર તમને થોડું નહીં દેખાતું હોય, બરાબર છે. તો તમે આપણે સેજ કેમેરાને નીચો કરી દઈએ આ રીતે. તો તમે જુઓ અહીંયા sp3d2 સંકરણ છે તો આકાર અષ્ટફલકીય થાય એટલે આવો આકાર બને. ક્યારે? 6x6 જ્યારે લોન પેર હોત ત્યારે. પણ અહીંયા એક લોન પેર છે તો ધારો કે આપણે આને લોન પેર દર્શાવી દઈએ. આ ધારો કે લોન પેર છે, લોન પેર છે તો આપણે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. અહીંયા આવું ના બતાવો અને નીચે ખાલી આમ લોબ બતાવો તો ચાલે. આ રીતે વચ્ચે કોણ છે? વચ્ચે ઝેનોન છે, બરાબર છે. એની સાથે 4 ફ્લોરીન સમતલમાં હોય. એક ફ્લોરીન, બીજો ફ્લોરીન, ત્રીજો ફ્લોરીન અને ચોથો ફ્લોરીન અને આ ઓક્સિજન. પણ ઓક્સિજન તો એક સિગ્મા બંધ બનાવે સાથે એક પાઈ બંધ પણ બનાવે, બરાબર છે. તો ધારો કે આ પાઈ બંધ થઈ ગયો તો અહીંયા આકાર કેવો થઈ ગયો? સમચોરસ પિરામિડલ આકાર થઈ ગયો. આકાર કેવો છે? સમચોરસ પિરામિડલ આકાર. સારું. XeO2F2 ની વાત કરીએ મિત્રો. F સાથે F બે F એટલે 2 સિગ્મા બંધ, 2 ઓક્સિજન એટલે બીજા 2 એટલે 4 સિગ્મા બંધ, 2 ઓક્સિજનમાં પાઈ બંધ પણ બને એટલે બીજા 2 ઓક્સિજન 2 પાઈ બંધ એટલે ટોટલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. ઉપરની જેમ જ આપણે લખીએ તો આ બધા જ અયુગ્મિત થઈ ગયા આ પ્રકારે, બરાબર છે. મારે કેટલા ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ? 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈશે અહીંયા આગળ, બરાબર છે. તો અહીંયા તમે જુઓ XeO2F2 ની અંદર, બરાબર છે, મારે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈશે. તો 1 2 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈશે એટલે આપણો આકાર અહીંયા સુધી આવશે. અલગ પેનથી દર્શાવીએ. તમારે એક્ઝામમાં લખવાનું નથી. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો, બરાબર છે. પણ પરીક્ષામાં જ્યારે આવા સંકલન પૂછાય, બરાબર છે, ખાસ કરીને નીટની અંદર, તો તમારે એને યાદ રાખવાનું છે. અહીંયા એક સંકલન કયું થયું? sp3d સંકરણ થયું, બરાબર છે. જેની અંદર જેમાં 2 ફ્લોરીન સિગ્મા બંધ થી જોડાઈ ગયા. આ પહેલો ફ્લોરીન અને આ બીજો ફ્લોરીન સિગ્મા બંધ થી જોડાઈ ગયા. એના પછી 2 ઓક્સિજન સિગ્મા બંધ થી, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ. હવે જે પેલો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ શું બનાવશે? આ રીતે પાઈ બંધ થી જોડાશે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ અહીંયા એક લોન પેર છે તો sp3d માં આકાર કેવો થાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થાય. પણ જ્યારે લોન પેર હોય તો લોન પેર સમતલમાં હોય. તો ઇમેજિન કરો કે લોન પેર આપણી આ જગ્યા પર છે, અહીંયા લોન પેર છે તો લોન પેર તો દેખાય જ નહીં. તો હવે રહ્યા 4 બંધ. એમાં ધારો કે ઓક્સિજન સાથેના બંધ છે. અહીંયા ઓક્સિજન છે, ઇમેજિન કરો આ ઓક્સિજન છે, બરાબર છે. તો ઓક્સિજન સાથે આ રીતે સિગ્મા બંધ અને પાઈ બંધ જોવા મળશે અને અહીંયા પેલો ફ્લોરીન જોડાઈ જશે. તો ઓરિજિનલ આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ લોન પેર એટલે આકાર કેવો થાય? સીસો, ચીચવા જેવો આકાર થશે. બુકમાં નથી આપેલું, બરાબર છે. પણ આ સમજવા માટે યાદ રાખવાનું છે. એક્ઝામ આગળ સુધી લખવાનું છે. આ ખાસ કરીને એમસીક્યુ માટેનો પોઈન્ટ છે, ટોપિક છે. આ સાથે આપણે ચેપ્ટર 6 ચેપ્ટર નંબર 7 અહીંયા પૂરું કરીશું. ચેપ્ટર નંબર 7 પૂરું કરીશું આપણે, પી બ્લોક એલિમેન્ટ્સ. એની એક્સરસાઇઝ જાતે કરજો. ઝૂમ મીટિંગમાં આપણે બાકીની સોલ્વ કરીશું.